નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો જોડાયા। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા સેવા સદનની સામે તિરંગા યાત્રાનું પ્રસ્થાન પહેલા વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય ગીત બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિતના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રાથી નગરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। આ ભવ્ય યાત્રાની શરૂઆત જિલ્લા સેવા સદન ખાતેથી થઈ હતી, જે નગરપાલિકા કાર્યાલય, ક્લબ રોડ, સેન્ટર પોઈન્ટ, પેટ્રોલ પંપ 4 રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી, કે જેમાં પ્રથમ હરોળમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાઇઝના વહીવટદાર શ્રી નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર સહિતના અગ્રણીઓ જોડાયા હતા। જ્યારે પાછળ હજારોની સંખ્યામાં પોલીસ વિભાગના કર્મચારીઓ, ઉત્સાહી નગરજનો અને વિદ્યાર્થીઓ, સહકારી કર્મચારીઓ તિરંગા ધ્વજ સાથે જોડાયા હતા। સૌ કોઈના હાથમાં લહેરાતા તિરંગા અને મુખ પર ભારત માતા કી જય તથા વંદે માતરમના નારાઓથી સમગ્ર છોટાઉદેપુર નગર ગુંજી ઉઠ્યો હતો। નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો અને છોટાઉદેપુર નગરમાં તિરંગા યાત્રાએ નાગરિકોમાં દેશપ્રેમીની ભાવનાને વધુ દ્રઢ કરી હતી અને સર્વે પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવવા માટેનો સંકલ્પ દોહરાવ્યો હતો। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર દેશના નાગરિકોમાં દેશ ભાવના જાગૃત થાય અને દેશ ભાવના પ્રગટ થાય એને લઈને તિરંગા યાત્રાનું આજે છોટાઉદેપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી જિલ્લા સેવા સદન ખાતે આજે પૂર્ણ થઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા।